સંજલીનગરમાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોને ગેસના બોટલ સમયસર ન અપાતા મામલતદારને રજૂઆત। સંજલીનગરમાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા આડેધડ બે નંબરિયા સાથે મિલીભગત કરી બારોબાર કાળા બજારમાં ઊંચા ભાવ લઈ રહ્યા છે, જેને લઈ ગ્રાહકો સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સંજલી મામલતદારનો દ્વાર ખખડાવ્યો અને વધુમાં જણાવ્યું કે હવે ન્યાય ન મળે તો નિવેદન આપવામાં આવશે નહીં। હવે તો जनता रेड करीशुं અને અરજદારે ધારદાર રજૂઆત કરતા મામલતદારે આશ્વાસન આપીને 2 દિવસની અંદર તપાસ કરી જવાબ આપવા અરજદારને કહેતા માહોલ ઠંડો પડ્યો। વધુમાં ગ્રાહકે જણાવ્યું કે ઓનલાઈન બુકિંગ કરવા છતાં અમને બોટલ મળતો નથી। સંજલીમાં 3-4 જગ્યાએ એક જ વ્યક્તિને 15 બાટલા આપી ઊંચા ભાવ લે એજન્સી અને 2 નંબરિયાઓ કાળો બજાર કરતા હોય તેમ જોવાઈ રહ્યું છે। આ જાગૃત ગ્રાહક કેટલાક દિવસથી ધક્કા ખાઈ હેરાન પરેશાન થતા આ પાર્ટીનો સહારો લઈ મામલતદાર કચેરી દોડી જતા દોડધામ મચી જવા પામી। ડોકીલા રહેમતબેન સલમાનભાઈ નીલવાડી 13 તારીખનો બોટલ નોંધાવેલો છે। બોટલની ગાડી આવી છે પણ આપી જતા નથી ને અમારે રાંધવામાં તકલીફ પડે છે ને બોટલ પૂરા થઈ ગયા છે। મારું નામ સલમાન રજાક ડોકીલા મિલવાડી ચાલીમાં રહું છું। આધાર મોલની સામે મારી કાન ઇન્ડિયન બોટલનો છે। 2 દિવસ અગાઉ મેં જાણ કરેલી ઇન્ડિયનવાળા બોટલની ગાડી આવે છે છતાંય પણ ગાડી ઊભી રહેવા દેતા નથી। ઘેરથી વાઇફ બી લેવા જાય છે, એમ કે ભરીને પાછો આવું છે, ગાડી ખાલી થઈ જાય। કાલે ગાડી આવેલી બોટલની ઇન્ડિયનની મોટી આઈસર ભરીને 300 બોટલની આઈસરની ગાડી ભરીને આવે છે। એક દિવસની અંદર 300 બોટલ મટી જતા હોય તો અમે વિતરણ વધી જતું હોય તો બીજી બી ગાડીઓ એ લોકો લોધાવી ને આ ચાલીની અંદર બોટલની ગાડી આવતી નથી। બિલવાળે આધાર મોલની કને ઊભી રહેવા માંગતા નથી, બોમ્બ પાડ્યા છતાંય બી નહીં જાય છે આગળ। અર્બન બેંકની અહીંયા જઈને ઠેક ગાડી ઊભી રાખે છે આ લોકો ને આ છતાં આ બાજુ કમ્પલસરી ગાડી આવે અઠવાડિયામાં એક વખત તો ઊભી રહેવી જ જોઈએ મિલવાળી આધાર મોલની જોડે ને હાલની પોઝિશનની અંદર આધાર મોલની જોડે 10 થી 12 જણા મકાન એવા છે કે બોટલ વગર ચૂલે રાંધવા થઈ રહ્યા છે। આ બાજવા આપનું નામ? મારું નામ સલમાન રજાક ડોકીલા છે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।